આ ગુણાતીત પ્રીતિનું રૂટ વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણે વરદાનો આપીને એ રૂટ ભારતની ધરતી પર એસ્ટાબ્લિશ કર્યું હતું. એમાંનું એક વરદાન એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે એક વીછી કરડવાનું દુઃખ મારા હરિભગતને આવવાનું હોય તો ભગવાન સ્વામિનારાયણ બહુ જ શાંતિથી સ્થિર હૃદયથી એમના શબ્દોને સમજવા જેવા છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારા ભક્તને એક વીછી કરડવાનું દુઃખ આવવાનું હોય તો પહેલું ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારા ભગતને ન આવે. એ તો બરાબર છે કે ભાઈ ના આવે. પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવું કર્મ કર્યું હોય તો ભોગવવું તો પડે જ. તો ભગવાન સ્વામિનારાયણ જે લો ઓફ કર્મા જેને પણ ડ્યુટી સોંપી હશે, સેવા સોંપી હશે, એના સાથેનો બી સુહૃદ ભાવ એ રાખતા હશે. એને બી એવું ન થાય કે મહારાજ તમે ડ્યુટી સોંપી અને મને જ ઓવરરાઈડ કરો છો. તો ભગવાન સ્વામિનારાયણે પહેલું કહ્યું કે મારા ભગતને વીછી કરડવાનું દુઃખ થવાનું હોય તો એ ન આવો. ડીલ કેવી સામે ભગવાન સ્વામિનારાયણે કરી, એમની પ્રીતિ કેવી હશે આપણી સાથે, અનકન્ડિશનલ. એક વીછી કરડવાનું દુઃખ મારા ભગતને ન આવે સામે ડીલ મૂકે છે. 10 million ટાઈમ મારા ભગતને એક વીછી કરડવાનું દુઃખ આવવાનું હોય તો એ ન આવો, અને કરોડ વીછી કરડવાનું દુઃખ મને આવો, ગમે તેઓ ડીલમાં હા પાડી દે કે મહારાજ ઓકે, તમારા ભગતને અમે અડીશું બી નહીં અને ડિસ્ટર્બ બી નહીં કરીએ. એ ભગવાન સ્વામિનારાયણની અપ્રતિમ ગુણાતીત પ્રીતિ છે આપણા તરફની. અ બોન્ડ બિયોન્ડ, કે આ બોન્ડ, આવો બોન્ડ પૃથ્વી પર ન મળે. કે આપણા ફેસ ઉપર એક સ્માઇલ જોવા માટે એ પોતે 10 million ટાઈમ્સ આપણું પેન પોતાના માથા ઉપર લે, એવી પ્રીતિ આ દુનિયામાં ક્યાં જોવા મળે?